હાલો મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો। તો આપણે આજ વાત કરીશું આયુષ્માન કાર્ડ 2025 ઓનલાઈન અરજી મિત્રો કઈ રીતે કરવી અને તમે ઘરે બેઠા મિત્રો તમારું આયુષ્માન કઈ રીતે મિત્રો બનાવી શકો છો। અને પ્રતિ અપડેશનમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આયુષ્માન ઓનલાઈન અરજી માટે 2025 માટે મિત્રો લઈ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું તો કઈ રીતે આયુષ્માન કાર્ડ આપણા ફોનમાં બનાવી શકીએ। 5 લાખ રૂપિયાની મફત સારવાર મિત્રો સાથે આયુષ્માન કાર્ડ કઈ રીતે બનાવવું એના વિશે આપણે માહિતી મિત્રો મેળવશું। અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે પીએમ જય સપ્ટેમ્બર 2018 ભારત સરકાર દ્વારા છે આ સ્કીમ છે મિત્રો એ લોન્ચ કરવામાં આવી હતી મિત્રો। અને આ કાર્યક્રમ મિત્રો છે મુખ્ય ઉદ્દેશ નબળા અને આર્થિક રીતે વંચિત પરિવારો માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે છે। સરકારના સરસરી આરોગ્ય માટે છે સરસરી યોજના છે મિત્રો ચલાવવામાં આવી રહી છે। અને આ પહેલ દેશભરના સંલગ્ન હોસ્પિટલોમાં આરોગ્ય સંભાળ માટે છે મિત્રો 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ આરોગ્ય સંભાળ મિત્રો રાખવામાં આવે છે। આનું કાર્ડ છે મિત્રો કઈ રીતે બનાવવું એના વિશે પણ આપણે લાસ્ટમાં વાત કરીશું, કઈ રીતે બનાવી શકશો। આયુષ્માન કાર્ડ માટેની જે પાત્રતા છે બરાબર, તો એમાં છે 2 લાખથી ઓછી આવક મિત્રો હોવી જોઈએ। આયુષ્માન ભારત છે 16 વર્ષથી ઉંમરના તમામ વ્યક્તિઓ માટે આયુષ્માન કાર્ડ છે રીતે બનાવી શકો છો। આયુષ્માન કાર્ડ માટે અરજી મુખ્ય દસ્તાવેજના આધારે કરવામાં રહેશે મિત્રો બરાબર। કયા કયા દસ્તાવેજો માટે? આધાર કાર્ડ છે, રહેઠાણ પ્રમાણપત્ર, રેશન કાર્ડ, મતદાન ઓળખપત્ર, બેંક ખાતું, રજિસ્ટર મોબાઈલ નંબર અથવા પાસપોર્ટ સાઇઝના ફોટા મિત્રો આ છે। જે મિત્રોને રાશન ન મળતું એના માટે તેને જેને રેશન મળતું એના માટે આયુષ્માન કાર્ડ એપ્લિકેશન નામનું એપ્લિકેશન જોવા મળે મિત્રો। એનામાં જોઈએ તમારે જે ફેમિલી આઈડી નંબર એટલે રેશન કાર્ડ નંબર નાખ્યા ત્યારબાદ તમે બધા મેમ્બરના નામ જોવા મળશે, સિલેક્ટ કરી અને ફેસ કેવાયસી કરી નાખો મિત્રો એટલે 5 મિનિટની મળે તમારું આયુષ્માન કાર્ડ છે મિત્રો કમ્પ્લીટ થઈ જશે। વધારે કોમેન્ટ આવશે તો આપણે લાઈવ ડેમો પણ બતાવશું કઈ રીતે આયુષ્માન કાર્ડ છે મિત્રો કાઢવાનું છે બરાબર। ઘરે બેઠા તમે મેળવી શકો છો। જેના માટે રેશન કાર્ડ એક્ટિવ હોય એટલે રેશન કાર્ડમાં ઘઉં મળતા હોય એના માટે છે ઘરે બેઠા તમે અહીંથી મેળવી શકો છો। આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે ખાસ કરી સત્તાવાર વેબસાઇટ છે એના પર અથવા આપણી આયુષ્માન કાર્ડની એપ્લિકેશન છે એના પર જઈ પણ તમે અહીંયા સરકાર જે તમારી નોંધણી છે અરજી કરાવી શકો છો। અને ઈ કેવાયસી વિકલ્પ તમારે ક્લિક કરી અને ફોર્મ ત્યાંથી ભરવાનું રહેશે મિત્રો। ખાસ કરીને ઈ કેવાયસી બાકી હોય તો કમ્પ્લીટ કરી નાખો, ત્યારબાદ છે તમે આયુષ્માન ઘરે બેઠા કાઢી શકો। જેની માટે રેશન કાર્ડમાં એક્ટિવ છે અથવા ઘઉં ચોખા મળે છે બરાબર એના માટે તમે ઘરે બેઠા બાકી કોઈ પણ સાયબર બરાબર કાંઠે જઈ અને તમે ઓનલાઈન છે કઢાવી શકો છો મિત્રો। ન મળતું હોય તો અને મળતું હોય તો તમે ફોનમાંથી મિત્રો છે સરળતાપૂર્વક આયુષ્માન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી કઢાવી શકો છો। જો વધારે કોમેન્ટ આવશે મિત્રો તો આપણે એનો પણ લાઈવ ડેમો કઈ રીતે આયુષ્માન કાર્ડ કાઢવું એ પણ બતાવીશું મિત્રો। આ રીતના વિડીયો હતો, વિડીયો સારો લાગ્યો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। મળી નવા વિડીયોમાં, જય હિન્દ।